આજે નડિયાદ અને ખેડા જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે. આપણા લોકપ્રિય કર્મઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે આપણા ખેડા જિલ્લાના સાંસદભાઈ શ્રી દેવસિંહભાઈ પણ ઉપસ્થિત છે. ધારાસભ્ય અર્જુનસિંહજી, કલ્પેશભાઈ, સંજયસિંહ મૈડા, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્ર ઝાલા, આપણા જિલ્લાના પ્રમુખ નૈનાબેન, પ્રદેશના મંત્રી જાનવીબેન, ભાઈ શ્રી વિપુલભાઈ, અમૂલ ડેરીના ચેરમેન શ્રી, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી, આપણા હાઉસિંગ બોર્ડના કમિશનર શ્રી, અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ઉપસ્થિત સૌ મારા સાથીઓ તથા નગરજનો, આજે મને કહેતા એ આનંદ થાય છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ જે માનવતા દાખવી છે, અને તમને બધાને યાદ હશે કે આજથી થોડા વર્ષ પહેલા જે વરસાદની અંદર હાઉસિંગ બોર્ડના 900 જેટલા મકાનો જે જર્જરિત હતા અને એમાં લોકો રહેતા હતા, અને એ ધરાશાયી થયા, અને ધરાશાયી થયા પછી જ્યારે એને ફરીથી વસવાટ કરવાનો હોય ત્યારે એના માટે ઘણી મહેનત કરી, અને જ્યારે સરકારે વારંવાર ટેન્ડરો બહાર પાડ્યા અને લગભગ 10 થી 12 વાર ટેન્ડર એના બહાર પડ્યા, છતાં પણ કોઈ એજન્સી ટેન્ડર ભરતી નથી. અને જ્યારે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહ્યું કે આ કામ એવું છે અને આ જગ્યા એવી છે જે જગ્યાએ કોઈ ટેન્ડર ભરશે નહીં, કારણ કે એની ઇન્કમ નહીં થાય, એટલે આનો એક વિચાર જુદી રીતે કરવો પડશે. અને એની સાથે આપણા મૃદુના મક્કમ મુખ્યમંત્રી શ્રી સંમત થયા, અને એમણે આખા ગુજરાતની અંદર આ ઉદાહરણ રૂપ આવાસો મંજૂર કરવા માટેનું ટેન્ડર નેગેટિવ પ્રીમિયમથી બહાર પાડ્યું, અને એના કારણે આ ટેન્ડર ભરાયું ને આજે આપણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે એને ખાતમુહૂર્ત કર્યું. અને અહીંયા આજે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નડિયાદની અંદર સિટી બસની ખાસ જરૂર હતી. અહીંયા વાહન વ્યવહાર વિભાગ દ્વારા દર વખતે ટેન્ડરો બહાર પડતા હતા, ખાનગી બસો આવતી હતી, પણ થોડો ટાઈમ ચાલે પાછી બંધ થઈ જાય, એટલે આ વખતે કમિશનર શ્રીએ નક્કી કર્યું કે આપણે વાહન વ્યવહાર વિભાગ તરફથી આ સિટી બસ દોડાવીએ, અને એના માટે આપણને મુખ્યમંત્રી શ્રીએ મંજૂરી આપી, અને આજે 4 બસથી સિટી બસ સેવાની શરૂ કરી છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ફાયર ફાઈટર જે હવે નડિયાદ એક કોર્પોરેશન થઈ છે, અને કોર્પોરેશન થવાના કારણે હવે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બનવાના, અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગોને 7 થી 8 માળ માટે ફાયર ફાઈટરની જરૂર પડે આગ લાગે ત્યારે, તો આજે એક ફાયર ફાઈટર પણ એમને આપ્યું છે. સાથે સાથે કચરાની ગાડીઓ પણ આપણને આજે મળી છે, અને મને કહેતા એ પણ આનંદ થાય છે કે એક રખડતા પશુઓ માટે એક નવું ટેન્ડર બહાર પાડી અને કમિશનર શ્રીએ એને ટેન્ડર લગભગ અપાઈ ગયું છે, અને હવે જે રખડતા ઢોર માટેનું નિયંત્રણ કરવા માટે કમિશનર શ્રી દ્વારા પગલાં ભરવામાં આવનાર છે. એમાં બધા સહયોગ આપે. સાથે સાથે જે રસ્તાના કામો હમણાં કમિશનર શ્રીએ કહ્યું કે નડિયાદ કોર્પોરેશનની અંદર લગભગ બધા રસ્તાના પેચકામ પણ પૂર્ણ કર્યા છે, અને કોઈને પણ ચોમાસામાં પણ મુશ્કેલી ના પડે એવું સરસ આયોજન કર્યું છે. બીજું ખાસ મને કહેતા આનંદ એ થાય છે કે મુખ્યમંત્રી શ્રીએ આપણને નડિયાદને ખૂબ પૈસા આપ્યા છે, અને કોર્પોરેશન બન્યા પછી આજે જ્યારે એ પહેલી વાર અહીંયા આવ્યા છે ત્યારે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપ સૌ ફરીથી એકવાર ખૂબ મોટી તાલીઓથી એમનું સ્વાગત થાય એવું કરો, અને એમને લાગવું જોઈએ કે એમને જે
અહીંયા આપ્યું છે એને આપણે યોગ્ય રીતે વાપરી અને પ્રજાના માટે ખુલ્લું મૂકીશું. આભાર.